રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન હાલ ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદની વાત કરવામાં આવે તો આજે સવારે નીતિન નબીને અમદાવાદ રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી। નીતિન નબીન સાથે વિશ્વકર્મા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન હાલ ગુજરાતના પ્રવાસે છે। આજે સવારે તેમણે અમદાવાદની શાન સમા સાબરમતી રિવરફ્રન્ટની વહેલી સવારે મુલાકાત લીધી હતી। રિવરફ્રન્ટની આ મુલાકાત દરમિયાન તેમની સાથે જગદીશ વિશ્વકર્મા સહિત પક્ષના અન્ય સ્થાનિક અગ્રણીઓ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। જે બાદ તેમને અનેક યુવાનો સાથે ચાય પે ચર્ચા કરી। આ સંવાદમાં કેન્દ્રીય બજેટને લઈ યુવાનોના મંતવ્ય પણ જાણવામાં આવ્યા હતા। નીતિન નબીને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ફેરફાર લાવવા ઉપર પણ ભાર મૂક્યો હતો। તેમણે યુવાનો પાસેથી જાણવા માંગ્યું હતું કે એજ્યુકેશનને કેવી રીતે વધુ સ્કિલ બેઝ બનાવી શકાય, જેથી યુવાનો માત્ર ડિગ્રીધારી નહીં પણ રોજગાર સક્ષમ બને। इतने बड़े नेता अगर हमारे साथ बैठ रहे हैं तो मतलब वो उनकी हम्बलनेस और सिंप्लिसिटी दिखा रहे थे। उसके बाद सर ने हमको काफी सारी चीजें बताई। पहले तो हमें बताया कि इकोनॉमी क्या है, कैसे ग्लोबल इकोनॉमी वर्क करती है। साथ ही साथ उन्होंने हमको ये भी बताया कि जिंदगी को जो है उसको कभी भी जिंदगी में तुम्हारे शॉर्टकट्स मत अपनाना। अगर शॉर्टकट्स अपनाओगे ना, आज के उन्होंने बोला कि मैंने बहुत सारे यूथ जनरेशन को देखा कि वो बहुत शॉर्टकट्स अपना लेते हैं, पर अगर आप शॉर्टकट्स अपनाओगे ना तो आप लाइफ में कुछ नहीं कर पाओगे। और हमको बताया कि बड़ा कैसे सोचना है, विजनरी कैसे बनना है। बहुत ही अच्छा लगा उनसे मिलके और उन्होंने हमको हमारे साथ बैठ के चाय नाश्ता भी